सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि नीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 26મો શ્લોક 7મા અધ્યાયનો 26મો। वेदाहं समतीतानि वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन मां तु वेद न कश्चन। भगवान અહીંયા કહે છે વેદ અહમ હું વેદ હું જાણું છું। શું જાણું છું તો કે ભૂતાની પ્રાણી માત્રનું બધાનું ભૂત સમતીતાની એટલે ભૂતકાળ સમત અતીત સારી રીતે જે અતીત થયું છે એટલે કે બધાના સંચિત કર્મ જે ભૂતકાળમાં જે કંઈ કર્યું છે જે ભાવથી કર્યું છે એ બધું જ વર્તમાની જ અર્જુન વર્તમાનમાં પણ જે કંઈ થઈ રહ્યું છે એ પણ કીધું ને એ પણ જાણું છું અને ભવિષ્યની ભવિષ્યને પણ હું જાણું છું બધું જ જાણું છું પણ મામ ન વેદ કશ્ચન પણ મને કોઈ જાણતું નથી નથી જાણતું એવું નથી। આપણે હમણાં જોઈશું ને જોઈ ચૂક્યા છીએ આના સંદર્ભમાં વિચાર કે આ દ્વારા આ શ્લોકમાં ભગવાન પોતે કે હું સર્વજ્ઞ છું। જ્ઞાની પણ સર્વજ્ઞ કહેવાય જ્ઞાની એ પણ સર્વજ્ઞ કહેવાય પણ ભગવાન સર્વજ્ઞ અને સર્વવિદ જ્ઞાની સર્વજ્ઞ એ રીતે છે કે જાણે છે કે આ બ્રહ્મ સત્ય ભગવાન એ સત્ય છે। આ સંસાર કયો છે અસાર અસાર સંસારનું કારણ શું છે એનું મૂળ છે ભગવાન સંસાર સાર અસારનું સાર શું છે પરમાત્મા એ પરમાત્માને જાણે છે એટલે બધામાં રહેલા પરમાત્માને જાણતો હોવાથી સર્વજ્ઞ કહેવાય છે। બધાની અંદર જે એક તત્વ છે જે સાર છે એને જાણે છે
પછી એની માહિતી જાણવાની એને આવશ્યકતા નથી. જે રીતે માટીના એક જગત છે, માટીનું જુદું જુદું જગત છે, એમાં આપણે જાણી લઈએ કે માટી સત્ય છે, માટીમાંથી જ આ બધા જુદા જુદા આકાર બનેલા છે, એના જુદા જુદા ઉપયોગ છે. ઘડાનો ઉપયોગ જુદો છે, તાવડીનો જુદો છે, દરેકનો ઉપયોગ જુદો છે, પણ એ બધું જ માટી છે. એ સર્વજ્ઞ થઈ ગયો. કોના સંદર્ભમાં? આ માટીનું બનાવેલું કુંભારનું જે જગત છે, એમાં જે જાણે છે કે હું એમાંથી આ ઘડો છું, આપણે પેલી ઘડાની જ વાત કે ઘડો જાણે છે કે આ બધું જ માટી છે, તે સર્વજ્ઞ કહેવાય. એ રીતે જે વ્યક્તિ પોતે જાણે છે કે બધું પરમાત્મા છે, સર્વજ્ઞ છે, પછી એની કોઈ માહિતીની નામ અને આકારની માહિતી હોય કે ન હોય, ઘણાને કોઈના મનમાં શું ચાલતું એ ખબર પડે, પણ થોડુંક ખબર પડે, પૂર્ણ માત્રામાં ભવિષ્યમાં શું થવાનું છે એ બધું તો પરમાત્મા જાણશે. અહીંયા પરમાત્મા પોતાની સર્વજ્ઞ અને સર્વવિદ, સર્વવિદ એટલે રગે રગ, આપણે જે વખતે કહ્યું હતું, બધાની રગે રગ, નસે નસની બધાને ખબર છે. કોને? ભગવાનની બધાની નસે નસની ખબર છે. અને એના માટે કેમ એવું છે? તો કે ભગવાન કેવા છે? માયા છે, એ માયાનો આશ્રય લઈને જ આ જગતનું સર્જન કરે છે, અને ત્યારે જ આપણને સર્વજ્ઞ અને સર્વવિદ કહીએ છીએ. પણ ભગવાનનું જ્ઞાન કુંઠિત થયેલું નથી. દરેક વ્યક્તિ સચ્ચિદાનંદ છે. ચિત્ત એટલે આનંદ, ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ, અને જ્ઞાન બધામાં છે, પણ ભગવાનનું જ્ઞાન છે એ વિશુદ્ધ માયાના લીધે કુંઠિત થયેલું નથી. એટલા માટે એ બધું જાણે છે. એના એક બે મહાભારતના જ પ્રસંગો જોઈશું. કૃષ્ણ અવતારમાં ભગવાનની સર્વજ્ઞતા આપણને સ્પષ્ટ રીતે ઘણી બધી ઘટનામાં જોવા મળે છે. જેમ કે અર્જુન, એ લોકો વચ્ચે એક સંમતિ હતી કે એક ભાઈ સાથે દ્રૌપદી હોય તો બીજાએ જવું નહીં, ને જે જાય એને 12 વર્ષનો વનવાસ થાય. અને અર્જુને જ કોઈ કારણસર જવું જ પડ્યું હતું, કારણ કે ગાયોને બચાવવાની હતી અને શસ્ત્રો ક્યાં પડ્યા હતા. એટલે યુધિષ્ઠિર ત્યારે દ્રૌપદી સાથે હતા, એટલે નિયમ પ્રમાણે એને 12 વર્ષ વનમાં જવું પડ્યું. એટલે 12 વર્ષ. ત્યારે આસામની ચિત્રાંગના સાથે અર્જુનના લગ્ન થયા, અને એને બબ્રુવાન નામનું બાળક થયું. બહુ તેજસ્વી, અર્જુન કરતાં પણ શક્તિશાળી હોય તેવું કંઈ તો ચાલે, કારણ કે તપસ્યા પણ ખૂબ કરી હતી, દેવીની ઉપાસના અને બધું બહુ શક્તિ પ્રાપ્ત કરી હતી. હવે જ્યારે બબ્રુવાનને ખબર પડી કે મહાભારતનું યુદ્ધ થવાનું છે, તો એને થયું કે હું તો ક્ષત્રિય છું, અને ક્ષત્રિયનો ધર્મ છે કે યુદ્ધમાં જવું. એ તો એનું ભાગ્ય કહેવાય, ભાગ્યશાળીને યુદ્ધ મળે એમ માનીને એના પિતા એની માને કહે છે, પિતાજી તો અર્જુન તો આવી ગયા છે હસ્તિનાપુર, એને પિતાજીને એટલા બધા દૂરથી તો જોયા નથી, અને એટલે નજીક પિતાજીની નજીક નથી રહ્યો. પિતા વિશેની બધી માહિતી અને પોતાના કુટુંબની માહિતી કે પાંડવ કુટુંબનો હું પુત્ર છું, પૌત્ર છું, એ બધી જ એને ખબર છે. એટલે માને કહે છે કે માં, હું લડાઈ માટે જવા તૈયાર છું. તો કે જા બેટા, એનાથી શું વાંધો છે, પણ હું શું કરું? એટલે જો આ કથા જ્યારે હું તમને કહું છું ત્યારે કદાચ જુદા અર્થમાં પણ મેં આ કથા સાંભળી છે કે જ્યારે એના ગુરુએ એવું કીધું, પણ જે હોય તે, પણ આ વસ્તુ હકીકત છે કે એના માએ એવું કહ્યું કે જ્યાં જે લોકો કોના પક્ષમાં લઈને લડીશ. એટલે માને થયું કે પાંડવો તો ઓછા છે અને કૌરવ તો વધારે છે, એટલે ઓછા લોકો છે તો એને મારતા હશે, તો હારતા હોય એ પક્ષમાં લડાઈ કરજે. તો કે ભલે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વવિદ છે, સર્વજ્ઞ નહીં, સર્વવિદ, બધાની રગે રગ જાણે છે. એને ખબર પડી કે બબ્રુવાન આવી રહ્યો છે, ભવિષ્યાણી છે, ભવિષ્યને પણ જાણે છે ભગવાન. એને ખબર પડી કે આ બબ્રુવાન આવે છે, અને એ જે પક્ષ હારતો હશે એની સાથે લડશે તો કૌરવ હારવાના છે, અને જો કૌરવના પક્ષે લડશે તો પાંડવ હારી જવાના છે, અને અસત્યનો જીત થઈ જશે, અધર્મનો જીત થઈ જશે. અને એટલા માટે ભગવાન સામે સાધુના વેશે ગયા. બબ્રુવાને જોયા કે કોઈ સાધુ આવી રહ્યા છે, અને ધર્મના સંસ્કાર હતા, નીચે ઉતરીને પ્રણામ કરે છે. કે પછી વાત કરે છે કે તું ક્યાં જાય ભાઈ, કોણ છે તું? યુવાન, મારું નામ બબ્રુવાન છે, અને હું લડાઈ થઈ રહી છે એમાં હું જવાનું છું. ઓહો,
તું કોના પક્ષે લડીશ? તો કે મારી માએ કહ્યું છે કે જે પક્ષ હારતો હોય એને પક્ષે લડીશ. પણ તું એ ભલે માએ કહ્યું, પણ ખરેખર તું પાંડવ પુત્ર છે, પાંડવના કુળનો છે, તારે એમના પક્ષે લડવું જોઈએ. તો કે ના, કારણ કે પિતુઃ 10 ગુણા માતા ગૌરવાત અતિરિચ્યતે. પિતા કરતાં પણ માતાનું ગૌરવ 10 ગણું વધારે છે. એટલે માએ કહ્યું છે માટે તું એમ જ કરીશ. ભગવાન કહે બહુ મુશ્કેલી પડી ગઈ. મેં સાંભળ્યું છે કે તને બહુ તારી યુદ્ધકળા બહુ સુંદર છે. તું મને બતાવીશ કે અત્યારે શ્રી કૃષ્ણ ક્યાં છે? ત્યાં તારા બાણને ત્યાં એમને મોકલ, એ પ્રણામ કરતો. એક આવી કથા છે. બીજું એક છે કે એને એક જ બાણમાં એક જ સંકલ્પ કરે, એનો એ સંકલ્પ કરીને બધાને જેટલાને એ ખ્યાલમાં રાખી એ એક બાણમાં બધાને મીંધી નાખે. એવી પણ એક કથા છે. પણ અહીંયા આવી વાત આપણે સાંભળીએ છીએ તો કહે છે કે તરત જ ફરતું એને સંકલ્પ કર્યો અને બાણ છોડ્યું, એટલે બાણ છૂટીને ત્યાં સાધુ ઊભા છે તેના પગમાં આવીને પડ્યું. અને બીજી કથા એવી છે કે ભગવાને એક પાંદડું છુપાવી દીધું, ઝાડનું એક પાંદડું પોતાના પગ નીચે છુપાવ્યું હતું. ત્યાં પણ નિશાન થઈ ગયું. પહેલાં એ નિશાન કરી લે. અને એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે એટલો એ બળવાન હતો. એ ભગવાન જેવું કે ભાઈ આ તો બરાબર નથી. હવે એને ખબર પડી ગઈ કે આ તો શ્રી કૃષ્ણ છે, ભગવાન છે. એટલે એ કહે છે કે મને તું સાધુ તરીકે મારે કંઈક તારી પાસે જોઈએ છે, તું મને કંઈક આપ. તો કે સાધુ તરીકે તમે છો માટે તમને આપીશ, પણ તમે ભગવાન તરીકે તો તમને કંઈ આપી શકો એમ છો નહીં. એટલે કે જે મને શું જોઈએ છે તમને? તો કે મને તારું માથું જોઈએ છે. બહુ મોટી વાત થઈ પણ આપવું તો પડે છે. હા કીધું એટલે કે ભગવાન તમે મારું માથું તો લઈ લ્યો, પણ મને 2 વસ્તુ તમારે બીજી આપવી પડશે. તો કે ભલે ભાઈ. તો કે હું તો આ યુદ્ધ જોવા આવ્યો છું કે કોણ જીત્યું અને કોઈ હાર્યું. મારે યુદ્ધ તો જોવું જ છે અને મારે લગ્ન કરવાના બાકી છે, એટલે એ પણ થાય તો સારું. તો કે ભગવાન કે કંઈ વાંધો નહીં. ભગવાને એના મસ્તક તો કપાઈ ગયું. એ મસ્તકમાં જીવ આપ્યો કે જેથી એક ઝાડની ઉપરના ભાગમાં એમને રાખવામાં આવ્યા મસ્તકને, અને આખું યુદ્ધ એમણે બહુ સરસ રીતે બબરુવાને જોયું. અને એના લગ્ન માટે એવું કહ્યું કે કોઈના પણ લગ્ન થતા હશે ત્યારે પહેલાં તમારી સાથે લગ્ન થશે, એવું પણ એક પ્રથા રાજસ્થાનમાં આજે પણ ચાલુ છે. પણ ટૂંકમાં કહેવાની તાત્પર્ય એ છે કે ભગવાન છે કે હું બધું જ જાણું છું. ભવિષ્યાણી જ ભૂતાની, ભવિષ્યમાં શું ઘટવાનું છે એ પણ હું જાણું છું. એટલે એ દ્વારા ભગવાનને કહેવાય ને સર્વજ્ઞતા મહાભારતમાં કેટલી બધી જગ્યાએ જોવા મળે. જ્યારે એવું કહેવાય છે કે કૌરવો હારવા લાગ્યા ત્યારે દુર્યોધન પોતે યુધિષ્ઠિર પાસે ગયા છે. એને કેટલી યુધિષ્ઠિર માટે કે માન હશે કે આની પાસે જઈશ તો મને સાચું માર્ગદર્શન મળશે. અને એ કહે છે કે યુધિષ્ઠિરને કે મારું શરીર વજ્રનું થઈ જાય તો હું જીતી જાઉં, તો તમે કોઈ ઉપાય બતાવો કે હું એ ઉપાય કરું તો મારું શરીર વજ્રનું બની જાય. બોલો. અને યુધિષ્ઠિર પણ સત્યવાદી છે. એ એમ નથી કહેતા કે હું તને આ ઉપાય બતાવીશ તો તું મારને અમને જ ભારે પડી જઈશ. ના, કેટલી ઉદારતા, કેટલી પ્રામાણિકતા. અને એટલે એને કહ્યું કે તું જેવો જન્મ્યો છે એવા વસ્ત્ર રહિત થઈને તારી મા પાસે જા. તારી માએ આંખે જ પટ્ટી બાંધી છે. એ પ્રતિવ્રતા નારીની આંખના તેજથી તારા પર દ્રષ્ટિ પડતા જ તારું શરીર વજ્રનું બની જશે. હવે એ તો જઈ રહ્યો છે. ભગવાન ભવિષ્યાણી જ ભૂતાની, ભવિષ્યને પણ જાણું છું. અને ધર્મનો જય થવો જોઈએ. કારણ કે ભગવાને જે સર્જન કર્યું છે એમાં એક છે નિયમ, એમનો એક જ છે કે ધર્મનો, સત્યનો, એનો જય થવો જોઈએ. ભગવાન દુર્યોધનને કહે છે, દુર્યોધન તું ક્યાં જાય છે? આવા બેસે? તો કે મને યુધિષ્ઠિરે કહ્યું છે મારે આવી રીતે જવું જ જોઈએ. પણ તું કેટલા છોકરાનો બાપ છે. હવે તું નાનો છોકરો નથી, ગાંધારી માનો તું દીકરો નથી રહ્યો, તું બાપ થઈ ગયો છો. કેટલા છોકરાનો? આવી રીતે ન જવાય. એ ખુદથી તારા અમુક શરીરને ઢાંકી દે. સાચી વાત છે. અને એ ઢાંકીને જાય છે. માં આંખ ખોલે છે અને શરીર વજ્રણ થઈ ગયું, પણ ઓલો ભાગ કાચો રહી ગયો. એટલે કે છે તરત માં સમજી ગઈ કે તને યુધિષ્ઠિરે કહ્યું હતું છતાં કેમ આવી રીતે આવ્યો? તો કે
આ પણ એક નિયમ છે. સહાયતા ત્રાદુષા એવ યાદુષી ભવિતવ્યા. તમને એ પ્રકારની જ સહાય મળે જે ભવિતવ્યા, જે બનવાનું છે, જે ઘટના ઘટવાની છે એવી સહાય મળે. એટલે તને એમ કે ભગવાન મળ્યા અને તે પ્રમાણે કર્યું. એટલે આ ભવિતવ્યા, આ જે બનવાનું છે એ જ બનશે. એટલે ભગવાનમાં ગાંધારી કહે છે કે કૃષ્ણએ સાચું જ કર્યું છે કે જે ભવિતવ્યા એ બનવાનું છે માટે આ ઘટના ઘટી છે. એટલે ટૂંકમાં ભગવાન છે એ કેવા છે? બધું જ જાણે છે. કારણ કે કીધું ને અનાવૃત જ્ઞાન, એમનું જ્ઞાન અનાવૃત એટલે કે ઢંકાયેલું નથી. જ્યારે એ જ પરમાત્મા એક અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને અજ્ઞાનથી જ્યારે પોતાને જીવ કહે છે ત્યારે અંતઃકરણની મર્યાદાને લીધે જ્ઞાન કેવું થાય છે? આવૃત થઈ જાય છે. એટલે પોતાના સ્વરૂપને પણ એ જાણી શકતા નથી. જ્યારે ભગવાન આ શ્લોકમાં પોતે પરોક્ષાર્થ અને પરોક્ષ દૂરનું ઘટના ઘટતી હોય એ પણ એમને ખબર પડે છે, અને અપરોક્ષ સામે થઈ હોય એ ઘટના બધાની એમને ખબર પડે છે. પરોક્ષાર્થ તો કેવી રીતે? એમાં એક નાનકડી બીજી વાર્તા પણ તમે સાંભળેલી જ છે, પણ યાદ કરીએ કે જ્યારે એક રાક્ષસ હતો અને એને ખૂબ તપસ્યા કરી, ખૂબ તપસ્યા શિવજીની કરી, અને શિવજી પ્રસન્ન થયા. ત્યારે કે છે હું જેના માથે હાથ મૂકું એ બધા પડી જાય. તો કે ભલે. એટલે એને થયું કે આ જ્ઞાન મને આપ્યું છે વરદાન, એ સાચું છે કે નહીં? એટલે એક બસ વિચાર એ આવ્યો, પણ એના વિચારમાં બીજો એ હતો કે માં પાર્વતી એમને પત્ની છે. માં તો બોલે જ નહીં અસુરો. પાર્વતીજી બહુ સૌંદર્યવાન છે, બહુ સુંદર છે. જો આ બળી જાય શિવજી બુઢા તો મને પાર્વતી મળી જાય. એટલે કહે છે શું કે તમે જે જ્ઞાન મને તે વરદાન આપ્યું છે સાચું છે કે કેમ? પણ મનમાં પાર્વતીજીને પામવાની ઈચ્છા હતી. ભગવાન કહે તો મારા ઉપર જ થયું. ભગવાન તો દોડ્યા અને પરોક્ષાર્થ ભગવાન વિષ્ણુને ખબર પડી ગઈ કે આ શિવજી મારા ભક્ત અને હું એનો ભક્ત છું, પરમ મિત્ર. અને એટલા માટે પરોક્ષાર્થ દૂર બેઠા બેઠાને ખબર પડી. અને એક શિવજી તો ક્યાંક છુપાયા છે અને પૂરો રાક્ષસ એમને શોધવા જઈ રહ્યો છે. ત્યારે વિષ્ણુ ભગવાન માં પાર્વતીનું રૂપ લઈને આવે છે. આવી પણ કથા છે. અને પાર્વતીને જોઈને ઓલો એકદમ ખુશ થઈ ગયો કે હું પાર્વતી છું, હું તો ઓલા બુઢાથી હવે ત્રાસી ગઈ છું, હવે એના કરતાં તું મારી સાથે તારી સાથે લગ્ન કરવા જ છે. તો હા, હું જે ઈચ્છતો હતો પાર્વતી સામે આવ્યા, મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, તો આપણે લગ્ન કરીશું. પણ એક વાત, હું છે ને એ શિવજી પણ તાંડવ નૃત્ય બહુ સરસ કરતા હતા. મને તાંડવ નૃત્ય કોઈ કરે ને મને બહુ ગમે. એટલે કે મને તો કંઈ આવડતું નથી, પણ એના પ્રેમમાં એવો પાગલ હતો. તો હું તમને તાંડવ નૃત્ય શીખવાડું. તો કે કેવી રીતે? એક હાથ કેળે રાખવાનું, એક હાથ માથે રાખવાનું, પછી આમ ફરવાનું, તેમ ફરવાનું કરીને ફદડે બધું બતાવ્યું કે ભલે ત્યારે તે શીખવાડે એમ કરું. જેવો મત એના હાથે માથ પર મૂક્યો, ભસ્માસુર, એટલે એનું નામ ભસ્માસુર પડ્યું. ભસ્માસુર પડ્યું. અને પછી ભગવાન બહાર આવ્યા અને ત્યારે પોતે તો મોહિની એટલે પાર્વતીનું રૂપ લીધું છે, એટલે પ્રકૃતિનું રૂપ લીધું છે. શિવજી પુરુષ રૂપે છે. ત્યારે એવું કહેવાય છે કે એમનાથી એક પુત્ર થયો. એને કહે છે સાઉથમાં હરિહર અથવા તો શાસ્તા. અને એ શાસ્તા અમારા સકળ મનોરથને પૂરણ કરો, એને શાસ્તા કહેવાય છે. એટલે એક વાત થઈ ગઈ છે. વધારે આગળ વાત કરીએ કે એમને હરિહર પુત્ર પણ કહેવાય છે. અને સાઉથમાં હરિહરની પૂજા થાય છે. અને એમના દાઢી પાસે એમનો હાથ છે, આંગળી એક, એટલે કે જાણે કંઈ વિચાર કરતા હોય એ છે કે મારા પિતાની જે કોઈ માં હોય બધી મારી માં થાય. એટલે હું વિષ્ણુ એ મારા માતા થયા અને શિવ મારા પિતા થયા. એટલે પાર્વતી પણ મારા માતા થયા. પણ માતાની પત્નીને શું કહેવું? માતાની પત્ની એ લક્ષ્મીજીને મારે શું કહેવું? એટલે જાણે કે એવું વિચાર કરતાં એમને આ રીતે એમનું સ્વરૂપ ત્યાં
દર્શાવવામાં આવે છે. આ તો વાત કરતાં કરતાં કહ્યું, પણ મહત્ત્વની વસ્તુ એ છે કે ભગવાન સંપૂર્ણ બધાને કોઈ એમને જાણી શકતું નથી. પણ મામ ન વેદ કશ્ચન, ભગવાન અહીંયા ભગવાન તેમ કહે છે કે મને કોઈ જાણતું નથી પણ કોઈ જાણે છે. કોણ? અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે જેનામાં વિવેક છે, જેનામાં વૈરાગ્ય છે અને એના કારણે એમના ભક્તિ ઉત્પન્ન થઈ છે. એ જે મારો ભક્ત છે એટલે કે છે મત ભક્ત મત શરણમ એવ ઉક્તા, એ મારા ભક્ત જે મને શરણાગત થયો છે એને છોડીને બીજા કોઈ મને જાણતા નથી. અને સાચી શરણાગતિ કઈ કરે આપી શકે? વેદાંતી જ. વેદાંતી એટલે કે જે જ્ઞાની છે, જ્ઞાની અને ભક્તમાં કોઈ ફેર નથી. પણ અહીંયા જ્ઞાની એટલે સમજે કે વેદાંતના અધ્યયન દ્વારા એણે પોતાનો અહંકારને મિથ્યા જાણ્યો છે. શરણાગતિ એટલે પૂર્ણ શરણાગતિ જ્ઞાની જ આપી શકે. કે રીતે? પોતે પોતાનો અહંકાર છે પણ મિથ્યા છે. એટલે અહંકાર એટલે હું નથી, હું નથી તો કોણ રહ્યું? પરમાત્મા સિવાય કોઈ બીજું રહ્યું જ નહીં. ત્યાં કોઈ પ્રકારનો ભેદ નથી. એ સાચી શરણાગતિ છે. ખરા અર્થમાં શરણાગતિ એને જ કહી શકાય. જ્યાં સુધી હું ભગવાનનો ભક્ત છું, ભગવાન મારા અને ભગવાનનો ભક્ત, તો એક અંતર તો છે જ. હું ભક્ત છું એ પ્રકારનો સૂક્ષ્મ અહંકાર તો રહેલો છે. જ્યારે અહંકાર સંપૂર્ણ વિલીન થઈ જાય, અને ક્યારે થઈ શકે? જ્ઞાનથી જ થાય કે આમ અહંકાર એ મિથ્યા છે. ત્યારે જ એ પરમાત્માને સંપૂર્ણ શરણાગતિ કહેવાય. અને એવા શરણાગત ભક્ત જ મને જાણે છે. આમ જોવા જઈએ, હવે પછીના શ્લોકમાં કહે છે કે બધા જ તમને જાણતા નથી તો એના માટે કયો પ્રતિબંધ છે? જે કેન પુનઃ, કયા એવો પ્રતિબંધ છે, જે અવરોધ છે કે જેના કારણે પ્રાણીઓ, મોટાભાગના લોકો તમને જાણતા નથી. અજ્ઞાન મોટો પ્રતિબંધ. અજ્ઞાનના લીધે હું મારા સ્વરૂપને જાણું નહીં શકું એમના પ્રતિબંધ. પણ એથી મોટો પ્રતિબંધ કયો છે એ આપણને બતાવે છે, જે આપણે સ્પષ્ટ રીતે દેખાય, સ્થૂળ રૂપે દેખાય કે જે જાણીને પ્રતિબંધ જાણીએ તેમાંથી બહાર નીકળી શકાય. અને એના માટે 27મા શ્લોકમાં કયા પ્રતિબંધના કારણે ભગવાનનું શરણ લેતા નથી, ભગવાનનો આદર કરતા નથી, વ્યક્તિ ભગવાનની ભક્તિ કરતા નથી, એનું કારણ શું છે? તો એ 27મા શ્લોકમાં કહે છે. ઈચ્છા દેશ સમુત્થેન, દેશ સમુત્થેન દ્વંદ્વમોહેન ભારત, દ્વંદ્વમોહેન ભારત સર્વભૂતાનિ सम्मोहं, सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप, सर्गे यान्ति परन्तप. हे भारत, हे परंतप, શું? ઈચ્છા દેશ સમુત્થેન, ઈચ્છા અને દ્વેષથી સમુત્થેન ને સારી રીતે જન્મેલા, સમુત્થ ને ઈચ્છા અને દ્વેષથી સારી રીતે જન્મેલા હોવાના કારણે. પછી શું છે? દ્વંદ્વ મોહેન, દ્વંદ્વના મોહ હોવાને કારણે સૃષ્ટિમાં સર્વભૂતાની એટલે બધા જ પ્રાણીમાં તો સંમોહિત, સર્વભૂતાની સંમોહ યાંતિ, ઈચ્છા દેશને સારી રીતે ઈચ્છા દેશથી સારી રીતે જન્મેલા હોવાને કારણે, દ્વંદ્વના મોહથી મોહિત થવાના કારણે સૃષ્ટિમાં બધા સંમોહિત થયા છે, બધા જ સંમોહિત થયેલા છે. અહીંયા બે બહુ સુંદર સંબોધન ભગવાન અર્જુન માટે કરે છે. આપણે ગઈ વખતે જોયું હતું, પણ અહીંયા જરા વિશેષ જોઈએ કે ભારત એટલે શું? ભારત એટલે ભારત. ભા એટલે બ્રહ્મ વિદ્યામાં જે રત છે એ ભારત. એટલે કે મનુષ્યના આપણે બે પ્રકારના પ્રકાશ છે, એક ભૌતિક પ્રકાશ અને એક
આંતરિક પ્રકાશ. ભારત એટલે જે બ્રહ્મ વિદ્યામાં રત છે, જેને બ્રહ્મ વિદ્યામાં ખૂબ પ્રેમ છે, એટલે એવો અર્જુન તો ભારત છે. એટલે તને તો આમાં સંમત થવાની કોઈ શક્યતા નથી. તું ભારત છે તો પરંતપ છે, એટલે તું સંમત થઈ શકે નહીં. કે જે મનુષ્ય સાચા હૃદયથી જે વસ્તુની ઈચ્છા કરે એને વસ્તુ તરત મળે છે. એવું કહે છે, આદૃશી ઈચ્છા તાદૃશી ભવતી. જે પ્રકારની એમને સાચા હૃદયથી ઈચ્છા કરીએ તે મળે. એટલે જો આપણે પરમાત્માને જાણવાની ઈચ્છા કરીએ તો આપણને પરમાત્મા મળે. પણ એ માટે કયો પ્રકાશ જોઈએ? આંતરિક પ્રકાશ. એક બહારનો પ્રકાશ છે, જગતના પદાર્થોનો પ્રકાશ છે, જેના દ્વારા જગતને જોઈ શકીએ. પણ એક આંતરિક પ્રકાશ, પ્રકાશ ભારત જે બ્રહ્મ વિદ્યા, આંતરિક પ્રકાશ એટલે બ્રહ્મ વિદ્યા માટેનો પ્રકાશ. એટલે કે જેણે સત્સંગ દ્વારા ભગવાનને જાણવાની ઈચ્છા કરે છે, ભગવાનને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા કરે છે, એના હૃદયમાં આંતરિક પ્રકાશ થાય છે. અને એને ખ્યાલ આવે છે કે આ દિવ્ય પરમાત્મા, જે દિવ્ય મધુર પ્રશાંત સદા પ્રસન્ન એવા પરમાત્મા જ મારા હૃદયમાં બિરાજેલા છે. ભલે એ પ્રકાશ સત્સંગ દ્વારા એક ક્ષણનો પણ થાય, હૃદયમાં બિરાજમાન મધુર મધુર પરમ શાંત પરમ આનંદદાયક એવા પરમાત્મા કેવી રીતે મળે છે? બ્રહ્મ વિદ્યા દ્વારા છે, બ્રહ્મ જ્ઞાન દ્વારા જ મળે છે. અને સત્સંગ કરતાં કરતાં બ્રહ્મ વિદ્યાનો સત્સંગ ચાલતો હોય અને એ દ્વારા પરમાત્માને એક ક્ષણનો પણ ઝાંખી થઈ ગઈ, પછી શું થાય? સંસારના બધા પદાર્થો ધીમે ધીમે ફીકા લાવવા મળે, રસહીન લાગે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અર્જુન જ ભારત નથી, આપણે બધા પણ ભારત બની શકીએ. રાઈટ? જેના હૃદયમાં પરમાત્માને પામવાની ઝંખના જાગી છે, બધા જ ભારત બની શકે. અને એક વખત ભારત બન્યા પછી પરંતપ એ પણ બનવું સરળ બને. પરંતપ એટલે પરમ શત્રુમ ત્રાયતી. જે પરમ શત્રુ કોણ છે? એને મારી શકે છે. કોણ છે? આપણા રાગ અને દ્વેષ, મારું અને તારું, આ બધાને એ તારી શકે. એટલે ટૂંકમાં ભારત અને પરંતપ દઈને અર્જુને કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી, તું મોહમાં આવૃત્ત નહીં થઈ શકે. સંમોહાની સર્ગે સંમોહન આયાંતિ. બધા સર્વભૂતાની, બધા જ બીજી રીતિમાં કહે છે ને કે સર્વભૂતાની સંમોહન સર્ગે યાંતિ. સર્ગે એટલે સૃષ્ટિમાં અનેક જન્મોથી જ્યાં માણસ જન્મ લીધા જ કરે છે અને જન્મ્યો છે ત્યારથી જ એ અજ્ઞાની તો છે જ. અજ્ઞાનના કારણે અવિવેક પણ છે. પણ જેના હૃદયમાં આ પ્રકારની ઝંખના થઈ છે એ ભારત પણ છે અને પરંતપ છે. એટલે આપણે પરંતપ અને ભારત બની શકીએ. પણ એના માટે નિર્ણય આપણે કરવો પડે કે મારે ભારત બનવું છે, મારે પરંતપ બનવું છે. તો એના કારણે આપણે સંમોહમાંથી બહાર નીકળી શકીએ. પણ મોટા ભાગના લોકો તો જન્મ્યા ત્યારથી જ કીધું ઈચ્છા દેશ સમુત્થેનમ. કારણ કે ઈચ્છા એટલે રાગ અને દ્વેષથી ઉત્પન્ન થયેલા. આમ તો જોવા જઈએ તો દ્વંદ્વ મોહીને ભારત, દ્વંદ્વના મોહથી મોહિત થયેલા હોવાને કારણે. પણ દ્વંદ્વનું તો જગત છે જ. આપણે રામાયણમાં તમે જુઓ, તુલસીદાસજી મહારાજ કહે છે કે આ જગત તો દ્વંદ્વનું જ બનેલું છે. સંત છે તો અસંત પણ છે, શૈતાન પણ છે, અસુર પણ છે ને દેવતા પણ છે. દેવતા પણ છે, અસુર પણ છે. કર્મનાશા નદી પણ છે કે જેને જોઈને માણસને પાપ લાગે. કર્મનાશા નદીના જોવા માત્રથી પાપ લાગે. તો ગંગાજી પણ છે, નર્મદાજી પણ છે. દ્વંદ્વનું તો બનેલું ભારત આ જગત છે. એટલે એમાં તો કંઈ વાંધો નથી. પણ બીજું દ્વંદ્વ ક્યાં ઊભું થાય છે? મનુષ્ય દ્વારા જીવ સૃષ્ટિ ઊભી કરી. માનવીની સૃષ્ટિ તો એવી જ છે. ઈશ્વર સૃષ્ટિમાં દ્વંદ્વ છે એનો કંઈ વાંધો નથી. પણ જીવ પોતાને પહેલાં તો જીવ માનવું એ અવિક છે. પરમ તત્વ હોવા છતાં પણ એક શરીરને ઉપાધિમાં અહમભાવના લીધે
હું મારી જાતને શું માનું છું? દેહ જેટલો. મારી જાતને મન જેટલો માનું છું. હું મારી જાતને બુદ્ધિ જેટલો માનું છું. એટલે બુદ્ધિને જ આત્મા માનું છું, મનને જ આત્મા માનું, દેહને જ આત્મા માનું. અને આત્મા માટે તો બધાને પ્રેમ છે. કોઈ એવી વ્યક્તિ નથી કે જેને આત્મા માટે પ્રેમ ન હોય. હું માટે સૌથી વધુમાં વધુ આપણે પ્રેમ કરતા હોય તો આત્માને જ કરે છે, હુંને જ કરીએ છીએ. અને શરીરને આત્મા માનવાથી આ શરીરની મર્યાદા મારી બની જાય છે. અને પછી મર્યાદા દૂર કરવા માટે હું પ્રયત્ન કરું છું. અને એ મર્યાદા દૂર કરવામાં મને જે સહાય થાય એના માટે મને રાગ થાય. અને પછી તો નિર્ણય થઈ જાય કે ના, આ જ વ્યક્તિ મને સહાયક છે, આ જ વ્યક્તિ સારી છે. અને રાગમાંથી ધીમે ધીમે રાગ એટલે આસક્તિ. આના વગર મારાથી ચલાય જ નહીં. વ્યક્તિ હોય કે વસ્તુ હોય એના માટે રાગ થઈ જાય. અને જે આત્માના સુખ માટે આત્મા એટલે આપણે શું કહેતા, તો દેહને આત્મા માનીએ, ક્યારેક મનને આત્મા માનીએ, ક્યારેક બુદ્ધિને આત્મા માનીએ. અને એને સુખ મળે, એને સગવડતા મળે એના માટે મને પ્રેમ થાય. પ્રેમ નથી થતો, આસક્તિ, રાગ થાય. અને જે એમાંથી દૂર મને મુશ્કેલી લાગે એ તેમને ક્યારે દૂર થાય? એટલે દ્વેષ, એટલે કાં તો રાગ અને કાં તો દ્વેષ. અને એટલા માટે મને સુખ મળે એના માટે હું પ્રયત્ન કરું, અને જે આડે આવે એના માટે એને દૂર કરવા માટે પ્રયત્ન, એટલે દ્વેષ. બીજા અર્થમાં કીધું યોગ અને ક્ષેમ. યોગ અને ક્ષેમમાં જ આપણી જિંદગી જતી રહે છે મોટે ભાગે. કીધું ને, સંમોહમ. એટલા મોહિત થઈ ગયા છીએ કે વિવેક કરવાનો સમય જ નથી મળતો. બસ આ જ જિંદગી છે. કાં તો શરીરને આત્મા માનીએ ત્યારે એને પૂર્તિ માટે, મનની આત્માને માનીએ ત્યારે મનની માટે, અને બુદ્ધિ માટે. અને પાછું થાય છે શું કે આપણી રાગ અને દ્વેષ પણ સ્થાયી નથી. રાગ અને દ્વેષ પણ સ્થાયી નથી. આજે એક વ્યક્તિ મને બહુ જ ગમતી હોય, એના માટે એના વગર ચાલશે જ નહીં. વસ્તુ કે વ્યક્તિ વગર ચાલશે નહીં એવું માનતા હોય, અને એક સમય એવો આવે કે પછી એ વ્યક્તિ ગમે જ નહીં આપણને, એની સામે જોવાનું મન ન થાય. કેમ? મારો મૂડ બદલાઈ ગયો, મારો વિચાર બદલાઈ ગયો. એટલે આપણા રાગ દ્વેષ પણ સ્થિર નથી. ક્યારેક વ્યક્તિ બહુ ગમે અને ક્યારેક એ જ વ્યક્તિ મારા માટે દ્વેષનું કારણ બની જાય. એટલે એક સરસ કહેવત છે, કહેવાય છે, આ બહુ સુંદર છે કે બહુ વખાણ બહુ નહીં કરવાના. બહુ વખાણ કરશો તો ક્યારે નિંદા કરવાની જરૂર પડશે. અને બહુ નિંદા કરશો તો ક્યારે તમારે વખાણ કરવા પડશે. ક્યારે તમારી જરૂર પડશે ખબર નથી. અને બહુ વખાણ પણ ન કરવા, કોઈની બહુ નિંદા પણ ન કરવી. વસ્તુ જેવી છે જોયું હોય તો વિવેક જરૂર પડશે. નિંદા અને વખાણમાંથી નીકળવું હોય તો વિવેકની જરૂર છે. પણ સ્વર્ગે સૃષ્ટિના પ્રારંભથી જ આપણે બધા જ અવિવેક લઈને જન્મ્યા છીએ. અવિવેકના લીધે અહંકાર આવે. અવિવેક એટલે મારા સ્વરૂપને ન જાણવાને લીધે, અવિવેકના લીધે અહંકાર અને મમકાર. અહંકાર અને મમકાર, અને પછી એમાંથી જ બધું રાગ અને દ્વેષ, અને એના લીધે બંધ. પછી સફળતા અને નિષ્ફળતા મારી બની છે. પછી ઠંડી અને ગરમીમાં પણ મને મુશ્કેલી પડે. બ્રહ્માજી ઠંડી અને ગરમી બનાવી છે, પણ આ ઠંડી કેમ આવી એના માટે દ્વેષ થાય. પછી ગમે તે માટે ગમે તે બોલીએ. ગરમી આવે તો પણ અકળાઈ જઈએ. આ કયું છે? દ્વંદ્વ મોહેન ભારત. આ દ્વંદ્વ એક તો ઈચ્છા દ્વેષથી એના કારણે ઉત્પન્ન થયેલું, અને પાછું એમાંથી ઈચ્છા દ્વેષને કારણે દ્વંદ્વમાં પણ આપણે મોહિત થઈ જઈએ છીએ. પરમાત્માએ બનાવેલું છે એમાં પણ આપણું નવું દ્વંદ્વ ઉમેરીને આપણી જાતને મૂલ્યમાં માંડીએ. હું સફળ છું, હું નિષ્ફળ છું, હું સારો છું, હું ખરાબ છું. કાં તો આપણે જાતનો તિરસ્કાર કરીએ, કાં તો અભિમાન કરીએ. એટલે ટૂંકમાં આ ભગવાને આવું જ જગત બનાવ્યું છે. સ્વર્ગે યાંતિ પરંતપ. મોટા ભાગના લોકો આ ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા હોવાના લીધે અહીંયા શંકરાચાર્ય મહારાજ સરસ વાક્ય વાપરે છે. નહીં ઈચ્છા દ્વેષ વશીકૃતેન ચિત્તસ્ય યથાભૂતાર્થ વિષય ઉત્પાદ્યતિ. એટલે કે જ્યાં સુધી વ્યક્તિ આ ઈચ્છા અને દ્વેષ, રાગ દ્વેષથી અભિભૂત થયેલો છે ત્યાં સુધી, એટલે કે છે
વસ્તુ જેવી છે એવી આપણે જોઈ શકતા નથી. જગતના પદાર્થોના સંદર્ભમાં જ્યાં સુધી મારા મનમાં રાગ કે દ્વેષ છે ત્યાં સુધી આપણે વસ્તુને જેવી જોઈ શકતા નથી. જેમ કે ને કે જેમ કે તમે પીળા કમળો થયો હોય બધું પીળું દેખાય, એમ રાગ અને દ્વેષથી જે અભિભૂત થયેલો છે એ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરી શકતો નથી. કેમ તો વ્યક્તવ્યમ, તો અહીંયા શંકરાચાર્ય કહે છે કે જગતના પદાર્થનું પણ યથાર્થ દર્શન થતું નથી. બસ નિર્ણય થઈ ગયો કે આ વ્યક્તિ ખરાબ એટલે ખરાબ, પણ એ ખરાબ ક્યાં છે? એમાં કંઈક સારું તત્વ છે પણ ના, કારણ કે અભિભૂત થઈ ગયા હોવાના લીધે, રાગ દ્વેષથી અભિભૂત થયેલા હોવાના લીધે એની વ્યક્તિની અંદર સારપ પણ દેખાતી નથી અને દ્વેષ થઈ ગયો તો દ્વેષ જ. એટલે ટૂંકમાં અભિભૂત થયા હોવાથી વસ્તુ જેવી છે એવી દેખાતી નથી. ખાવાના સંદર્ભમાં થાય છે ને, આપણે આ તો નહીં જ ખાવ, મને આમ જ થઈ જાય, મને આમ જ થાય, પણ એક વખત તું ખાઈ તો જો, તને કે વખતે કદાચ આ ખાવાથી આવું થયું હશે, પણ દરેક વખતે આવું થાય એવું લખી નથી દીધું. પણ અભિભૂત થઈ ગયા હોય ત્યાં સુધી રાગ દ્વેષથી, ત્યાં સુધી વસ્તુ જેવી છે એવી જગતની ન દેખાતી હોય તો શંકરાચાર્ય કહે કેમ તો વક્તવ્ય, તો પછી પરમાત્માના સંદર્ભમાં તો શું કહેવું? કારણ કે બધા લોકો કહેવાય સંમૂઢ, આગળ કીધું ને સંમૂઢ, સારી રીતે મૂઢ થઈ ગયા છે અને એટલા માટે વસ્તુ જેવી છે એવી જોઈ શકતા નથી. પણ અહીંયા સરસ કહે છે બંધમોહેન પ્રતિબદ્ધ પ્રજ્ઞાનાની, બંધમોહ એટલે જેનું જ્ઞાન પ્રતિબદ્ધ થઈ ગયું છે. રાગ અને દ્વેષના લીધે એનું જ્ઞાન પણ કેવું છે? પ્રતિબદ્ધ, જેવું છે એવું જોઈ શકતા ન હોવાને લીધે ભગવાન કહે છે કે સંમોહનથી, બધા મોહિત થવાના લીધે મમ આત્મભૂતમ, હું બધાનો આત્મા છું. ભગવાન કહે છે હું બધાનો આત્મા હોવાના છું છતાં ન જાણંતી, મને જાણતા નથી, મને જાણતા નથી માટે મારો આદર કરતા નથી, મારો આદર કરતા નથી માટે મારું ભજન કરતા નથી. જો મારું ભજન કરે તો હું એમને મળી જાઉં, અને એમને ભગવાન કહે છે મારું ભજન કરે હું એને મળી જઈશ. આગળ જ કીધું ને કે મોટાભાગના લોકો તો મને અવ્યક્ત હોવા છતાં મને વ્યક્ત માને છે, અને મોટાભાગના લોકો એના લીધે મારું ભજન કરતા નથી, કારણ કે એનું કારણ છે અવિવેક, અજ્ઞાન. અજ્ઞાનના કારણે અવિવેક, અને આ બધું લઈને જ જન્મ્યા છીએ. પણ જો આપણે ભારત અને પરંત બંને સાથે જ જાય છે એ આપણે બની જઈએ તો આપણે આ પ્રકારના સમૂહમાં આવી શકીએ નહીં, કારણ કે આ તો સર્કલ ચાલ્યા જ કરે છે. રાગ દ્વેષના કારણે, અવિવેકના કારણે માણસ ક્યારે સન્મુખ થઈ શકતો જ નથી, ભગવાનની અભિમુખ થઈ શકતો જ નથી, ભક્તિ જ નથી આવતી. પણ અમને તેવું નથી, તેનો પૂરો જન્મ કરીને એવા છે. જેટલા અંશ એમાંથી મુક્ત એટલું બતાવે છે કે આપણે પૂર્વજન્મ કરીને આવ્યા શું. એટલે અહીંયા એ જ વસ્તુ અહીંયા આગળના શ્લોકના ઓલામાં કહે છે યદિ સર્વભૂતાની સંમોહમ યાંતિ, જો બધા જ પ્રાણી માત્ર મોહિત થઈ ગયા હોય અને તમારું શરણ ન લઈ શકતા હોય, તમને શરણાગતિ ન થતી હોય તો તમે તો ભગવાન આગળ કીધું, શું કીધું? ચતુર્વિધા ભજન્તે મામ. તમે કીધું 4 પ્રકારના લોકો મારી ભજન તો કરે છે, તો એનું શું? તો કે હા, એવું નથી કે બધા જ, અહીંયા એ જ કહે છે કે બધા જ મારું ભજન કરતા નથી, એવું નથી, પણ કેટલાક છે કે પુનઃ, કે એવા કોણ છે કે જે મારું ભજન કરી શકે છે? તો એના સંદર્ભમાં 28મા શ્લોકમાં કહે છે ઈશાન પંકગતમ પાપમ, ઈશાન પંકગતમ પાપમ જનાનાં પુણ્યકર્મણાં, જનાનાં પુણ્યકર્મણાં વેદન્દમોહનિર્મુક્તાઃ, વેદન્દમોહનિર્મુક્તાઃ ભજન્તે માં દૃઢવ્રતાઃ, ભજન્તે માં દૃઢવ્રતાઃ. એટલે કે એશામ મંત છે ને એને જુદું પાડશું, એશામ તું અંતગતમ પાપમ, જેના પાપનો અંતગતમ એટલે નાશ થયો છે, ક્ષય થયો છે. કારણ કે નાશ શબ્દ નહીં વાપરીએ, પણ સમાપ્ત પ્રાય એટલે કે ક્ષીણ થઈ ગયા છે. જેના પાપ ક્ષીણ થયા ગયા છે, આપણે સમાપ્તિને આરે પહોંચ્યા છે, એવા જેના
પાપ ક્ષીણ થઈ ગયા છે. કોના? જનાનામ પુણ્ય કર્મણામ. જે વ્યક્તિ પુણ્યશાળી છે, જે પુણ્ય કર્મવાળી છે, પુણ્ય કર્મના કારણે જેના પાપનો લગભગ અંત આવી ગયો છે તેવા. અને એથી શું થાય છે? તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. હા, અને એ તેઓ, તે એટલે તેઓ, તે એટલે આપણે ગુજરાતમાં તે કહીએ એટલે એક વચનમાં કહે છે, પણ એવું નથી. તે અહીંયા બહુવચન છે. તેઓ દ્વંદ્વ મોહ નિર્મુક્તા. હા, દ્વંદ્વરૂપી મોહથી મુક્ત થયેલા છે. ભજંતી મોહ દ્રઢાકૃતા. હા, અને એના કારણે એ લોકો મને દ્રઢતા, દ્રઢકૃતા એટલે દ્રઢતા, દ્રઢ નિશ્ચય બનીને દ્રઢતાપૂર્વક મારું ભજન કરે છે. એટલે મારું ભજન કરનારા પણ છે ભગવાન કહે છે, પણ એ કેવા છે? પુણ્ય કર્મણામ. એટલે પુણ્ય કર્મણામ એટલે પુણ્ય કર્મણામ એસા વિદ્યતે. પુણ્ય કર્મ એટલે કે જે વ્યક્તિ પુણ્ય કર્મ કરે છે. પુણ્ય કર્મ એટલે શું? તો કે જે આપણે કહીએ ને, ભગવાને જે કંઈ કર્મ આપ્યું છે એ બધા જ કર્મ, યજ્ઞ દાન તપક્રિયા, 18મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે કે યજ્ઞ દાન અને તપક્રિયા એ બધાના જીવનમાં હોવી જોઈએ. કારણ કે પાવનાની મનુષ્યાણા, એ પાવન કરનારી છે. પેલી યજ્ઞ કર્મ કરે, દાન કરે, તપ કરે, બધું ભરે, એ બધાના જીવનમાં હોવું જોઈએ. પણ એની સાથે કેવું હોવું જોઈએ? નિષ્કામ. બરાબર ને? બધું જ છે, પણ કેવું કર્મ હોવું જોઈએ? નિષ્કામ કર્મ હોવું જોઈએ. તો જ એ કર્મ પુણ્ય કર્મ થઈ શકે. બાકી યજ્ઞ કરીએ, દાન કરીએ, પણ સાથે સાથે અહંકાર હોય, હા 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 મારા જેવો તો કોઈ દાની નથી, મારા જેવો ઉદાર નથી, હું તો આટલા યજ્ઞ કર્યા, તો એ પુણ્ય આપી શકતું નથી. કારણ કે એટલે આપણે હંમેશા વાક્ય મને બહુ જ ગમે છે કે આપણે પુણ્ય કર્મ કરી શકીએ. પુણ્ય કમાવું સહેલું છે, તેવું કહું. પુણ્ય કમાવું સહેલું છે. જો આપણી પાસે પૈસા હોય તો કોઈને મદદ, દાન આપીએ, કોઈ પણ રીતે શારીરિક મદદ કરીએ, ગમે તે માનસિક રીતે પણ ઘણું સારી છે. પુણ્ય પ્રાપ્ત કરવું સરળ છે, પણ પુણ્યને પચાવવું સરળ નથી. પુણ્ય મળ્યું એટલે એક અહંકાર આવતા વાર લાગશે નહીં. જ્ઞાની નામ અભી ચેતાંસી દેવી ભગવતી સા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રેચતી. મહામાયા એટલે અહંકાર. અહંકાર આવી જ જાય, અહંકાર પુણ્યકર્મ જતા રહે. પણ એટલે જે વ્યક્તિ કર્મ તો કરે છે, પણ કેવા ભાવથી? કે નિષ્કામ ભાવથી. હું મને ભગવાને આપ્યું છે માટે હું આપું છું કોઈને. પુણ્ય કર્મ મને મળશે એવી પણ ચિંતા નથી, પણ નિષ્કામ ભાવે જે કરે છે એવા લોકોના પાપ ક્ષીણ થઈ શકે. બાકી બીજા કોઈના પાપ ક્ષીણ થઈ શકે નહીં. એટલે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે ત્યારે, અને અનેક જન્મના અંતે પુણ્ય કર્મ લીધે જેના પાપ પ્રાય લગભગ ક્ષીણ થઈ ગયા છે, એને જીવનમાં ખરેખર વિવેક જાગૃત થાય છે. અને એ જ આ દ્વંદ્વ રૂપી મોહમાંથી મુક્ત થઈ જાય છે. રાગ અને દ્વેષમાંથી મુક્ત થવું પણ સરળ નથી. કારણ કે અવિવેક લઈને જ જન્મ્યા છીએ. અજ્ઞાની આપણે જન્મ્યા જ છીએ, પણ જ્યારે પુણ્ય કર્મના લીધે અંતકરણ શુદ્ધિ થાય, પાપ કર્મનો દૂર થાય, અને ત્યારે જ આ દ્વંદ્વ મોહમાંથી મુક્ત થયા પછી એ વ્યક્તિ દ્રઢ નિશ્ચય બનીને દ્રઢતાપૂર્વક માર્ગમાં અનેક અવરોધો આવી શકવાની શક્યતા છે, ત્યારે પણ દ્રઢતાપૂર્વક જે ભગવાનનું ભજન કરે છે એ ભગવાન કીધે મને પ્રાપ્ત કરે છે. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી